ક્યારે વિચાર્યું છે કે આપણી આંખોનો રંગ, આપણા વાળનો પ્રકાર, આપણી ઊંચાઈ આ બધું ક્યાંથી આવે છે? આપણે ક્યાંથી આવીએ છીએ? અને સૌથી અગત્યનું, આપણને જે બનાવે છે એ છે શું? વેલ, આજે આપણે આ જ બધા રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો, આનુવંશિકતાની આ અજાયબ દુનિયામાં એક સફર કરીએ. આ એક બહુ જ મજેદાર સવાલ છે, નહીં? આપણે અરીસામાં જોઈએ તો ક્યારેક લાગે કે આંખો તો પપ્પા જેવી છે, તો ક્યારેક લાગે કે સ્માઇલ મમ્મી જેવી છે. પણ તેમ છતાં આપણે પોતે તો એકદમ અલગ, એકદમ યુનિક છીએ. તો આ સમાનતા અને ભિન્નતાનો આખો ખેલ છે શું? બસ આ જ એક કોયડો છે જેનું રહસ્ય આજે આપણે ખોલવા જઈ રહ્યા છીએ. જો, જ્યારે પણ નવી જનરેશન આવે છે ત્યારે તેને પોતાના માતા-પિતા પાસેથી વારસામાં ઘણું બધું મળે જ છે, પણ સાથે સાથે કંઈક નવું પણ આવે છે. દરેક પેઢીમાં થોડાક ફેરફાર, થોડીક નવીનતા. તો આ વારસામાં મળેલી સમાનતાઓ અને આ નાના નાના તફાવતોનું જે અનોખું મિશ્રણ છે ને, બસ એને જ આનુવંશિકતાનો જાદુ કહેવાય. તો આ જે આખી પ્રોસેસ છે એને સાયન્સની ભાષામાં આનુવંશિકતા અથવા હેરેડિટી કહેવામાં આવે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એ રીત છે જેનાથી માતા-પિતાના ગુણધર્મો, એમની લાક્ષણિકતાઓ એમના બાળકોમાં આવે છે. એમ સમજી લો કે આ એક અદૃશ્ય દોરો છે જે પેઢીઓને એકબીજા સાથે જોડી રાખે છે. હવે સવાલ એ છે કે આ બધું કામ કેવી રીતે કરે છે? આ સવાલ તો સદીઓથી લોકો પૂછતા હતા, પણ જવાબ ક્યાંથી મળ્યો ખબર છે? નવાઈની વાત તો એ છે કે જવાબ મળ્યો એક મઠના બગીચામાંથી. અને આપણા આજના હીરો છે ગ્રેગર મેન્ડલ, એક સાધુ જેમની જિજ્ઞાસા એટલી બધી હતી કે તેઓ વટાણાના છોડનો અભ્યાસ કરવા લાગ્યા અને તેમણે જ આ આખા કોડને ઉકેલવાની પહેલી ચાવી શોધી કાઢી. તો મેન્ડલની અસલી જીનિયસ શું હતી? એમણે એક બહુ જ મોટી અને કોમ્પ્લેક્સ સમસ્યાને સમજવા માટે એક સાવ સાદી વસ્તુ પસંદ કરી: વટાણાનો છોડ. પણ કેમ? કારણ કે વટાણાના છોડમાં લક્ષણો એકદમ ક્લિયર કટ દેખાતા હતા. કાં તો છોડ ઊંચો હોય અથવા નીચો. બસ આટલી સિમ્પલ પસંદગીને કારણે જ એ એવા નિયમો શોધી શક્યા જે બીજા કોઈ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં જ નહોતા આવ્યા. તો ચાલો આપણે સીધા જ મેન્ડલના બગીચામાં પહોંચી જઈએ અને એમના સૌથી ફેમસ એક્સપેરિમેન્ટના સાક્ષી બની જઈએ. આ વાર્તા છે ઊંચા અને નીચા છોડની, અને માની લો કે આ જે પહેલી કડી હતી જેણે આનુવંશિકતાના આખા રહસ્યનો દરવાજો ખોલી નાખ્યો. તો મેન્ડલે શું કર્યું? એમણે શરૂઆત કરી બે એકદમ પ્યોર છોડથી. એક હતો પ્યોર ઊંચો છોડ અને બીજો હતો પ્યોર નીચો છોડ. પછી એમણે આ બંને વચ્ચે ક્રોસ પોલિનેશન કરાવ્યું. સાયન્સની ભાષામાં આ જે પહેલી પેઢી છે એને પેરેન્ટલ જનરેશન અથવા ટૂંકમાં પી જનરેશન કહેવાય છે. હવે આનું પરિણામ શું આવ્યું હશે? કોઈ પણ વિચારશે કે કદાચ મધ્યમ ઊંચાઈના છોડ ઉગ્યા હશે, બરાબર ને? પણ ના, પરિણામ તો એકદમ ચોંકાવનારું હતું. જે પહેલી પેઢીના છોડ ઉગ્યા, જેને F1 જનરેશન કહેવાય છે, એમાં એકે એક છોડ ઊંચો હતો. લિટરલી બધા જ. જાણે પેલું નીચાપણાનું લક્ષણ તો ક્યાંક ગાયબ જ થઈ ગયું હોય. આ જ સૌથી મોટો સવાલ હતો. જો વારસામાં લક્ષણો બંને માતાપિતા પાસેથી આવતા હોય, તો પછી પેલું નીચાપણાનું લક્ષણ અચાનક ગયું ક્યાં? શું એ ખતમ થઈ ગયું? આ જ સવાલે મેન્ડલને એમના એક્સપેરિમેન્ટના બીજા સ્ટેજ પર જવા માટે મજબૂર કર્યા. અને અહીંયા જ આખી ગેમ પલટાઈ ગઈ. મેન્ડલે હવે શું કર્યું કે F1 જનરેશનના જે ઊંચા છોડ હતા એમાં સેલ્ફ પોલિનેશન થવા દીધું. અને જે બીજી પેઢી આવી, એટલે કે F2 જનરેશન, એમાં તો જાણે ચમત્કાર થયો. પેલું જે ખોવાઈ ગયેલું લાગતું હતું ને, એ નીચાપણાનું લક્ષણ એ પાછું આવી ગયું. મતલબ કે એ ગાયબ નહોતું થયું, એ તો ખાલી છુપાઈ ગયું હતું. પણ આ કોઈ રેન્ડમ ઘટના નહોતી. આની પાછળ એક ચોક્કસ પેટર્ન હતી, એક ગણિત હતું. મેન્ડલે જોયું કે દર 3 ઊંચા છોડની સામે બરાબર એક નીચો છોડ ઉગતો હતો. હંમેશા. એટલે કે 3:1 નો રેશિયો. આનાથી એ સાબિત થઈ ગયું કે વારસામાં લક્ષણો મળવાની આ પ્રક્રિયા કોઈ અંધાધૂંધ નથી ચાલતી. એના પણ ચોક્કસ નિયમો હોય છે. બસ આ જ ગણિતના આધારે મેન્ડલે એક ક્રાંતિકારી આઈડિયા આપ્યો. એમણે કહ્યું કે દરેક લક્ષણ માટે 2 ફેક્ટર્સ જવાબદાર હોય છે. એક હોય છે ડોમિનન્ટ, એટલે કે પ્રભાવી, અને બીજો હોય છે રિસેસિવ, એટલે કે પ્રચ્છન્ન. જ્યારે આ બંને ફેક્ટર્સ સાથે હોય ત્યારે હંમેશા ડોમિનન્ટ ફેક્ટર જ પોતાની અસર બતાવે છે અને રિસેસિવ ફેક્ટર બિચારો છુપાઈ જાય છે. મેન્ડલે એ સમયે આને ફેક્ટર્સ કહ્યા, પણ એમને એ નહોતી ખબર કે આ ફેક્ટર્સ ખરેખર છે શું.
આજે સાયન્સ આપણને એનો જવાબ આપે છે. તો ચાલો હવે મેન્ડલના બગીચામાંથી બહાર નીકળીએ અને આપણા શરીરના કોષોની અંદર ઊંડા ઉતરીને જોઈએ કે આ લક્ષણો ખરેખર કામ કેવી રીતે કરે છે. તો મેન્ડલ જેને ફેક્ટર કહેતા હતા એને આજે આપણે જનીન અથવા જીન તરીકે ઓળખીએ છીએ. હવે આ જનીન છે શું? એ બીજું કંઈ નથી પણ આપણા ડીએનએ પર લખેલો એક ઇન્સ્ટ્રક્શન કોડ છે. અને આમ સમજો, આપણું ડીએનએ એક બહુ મોટી રેસીપી બુક છે અને એમાંની કોઈ એક ખાસ વાનગી બનાવવાની રીત એ છે આપણું જનીન. તો આ આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? વેલ, એ 3 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. સ્ટેપ 1, જનીન એટલે કે ડીએનએમાં રહેલી આપણી રેસીપી. સ્ટેપ 2, આપણા જે સેલ્સ એટલે કે કોષો છે એ આ રેસીપીને વાંચે છે અને એના આધારે એક ખાસ પ્રકારનું પ્રોટીન બનાવે છે. અને છેલ્લે સ્ટેપ 3, આ પ્રોટીન શરીરમાં જઈને પોતાનું કામ કરે છે. અને આ પ્રોટીનના કામનું જે રિઝલ્ટ આવે છે એ જ આપણને લક્ષણ તરીકે દેખાય છે. સારું, વટાણાના છોડની વાત તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ સવાલ એ છે કે શું આ જ નિયમો આપણને એટલે કે માણસોને પણ લાગુ પડે છે? તો જવાબ છે હા, બિલકુલ. ચાલો આને સમજવા માટે એક રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ લઈએ. બાળકનું જેન્ડર એટલે કે એનું લિંગ કેવી રીતે નક્કી થાય છે? જો, આપણા શરીરના દરેક સેલમાં ક્રોમોઝોમ્સની 23 જોડી હોય છે. હવે એમાંથી જે પહેલી 22 જોડી છે એ તો સ્ત્રી અને પુરુષ બંનેમાં એકસરખી જ હોય છે. પણ જે છેલ્લી 23મી જોડી છે એ નક્કી કરે છે લિંગ. અને આ જ સ્પેશિયલ ક્રોમોઝોમ્સ છે એક્સ અને વાય. આની પાછળનું ગણિત બહુ સિમ્પલ છે. ફિમેલ્સમાં 2 એક્સ ક્રોમોઝોમ્સ હોય છે એટલે કે XX. આનો મતલબ એ થયો કે એમના બધા જ એગ્સમાં એટલે કે અંડકોષમાં ફક્ત એક્સ ક્રોમોઝોમ જ હોય છે. બીજી બાજુ મેલ્સમાં એક એક્સ અને એક વાય ક્રોમોઝોમ હોય છે એટલે કે XY. તો એમના જે સ્પર્મ હોય છે એમાંથી અડધામાં એક્સ હોય છે અને બાકીના અડધામાં વાય ક્રોમોઝોમ હોય છે. તો આનો સીધો અર્થ શું થયો? બાળકનું લિંગ કોણ નક્કી કરે છે, મધર કે ફાધર? વેલ, બાયોલોજિકલી જવાબ છે ફાધર. કારણ કે આખી વાત એના પર ડિપેન્ડ કરે છે કે કયો સ્પર્મ એગને ફર્ટિલાઇઝ કરે છે. જો એક્સ ક્રોમોઝોમવાળો સ્પર્મ જોડાય તો બાળક ફિમેલ XX બને છે અને જો વાય ક્રોમોઝોમવાળો સ્પર્મ જોડાય તો બાળક મેલ XY બને છે. આનો મતલબ એ છે કે દરેક પ્રેગ્નન્સીમાં બાળક મેલ થશે કે ફિમેલ એની સંભાવના લગભગ 50-50% હોય છે, 50-50. આ સંપૂર્ણપણે એક ચાન્સની વાત છે. તો આપણે એમ કહી શકીએ કે આપણા જનીનો આપણને વારસામાં મળેલી એક બ્લ્યુપ્રિન્ટ છે, એક નકશો છે. એ નક્કી કરે છે કે આપણામાં શું શું શક્યતાઓ છે. પણ અહીં એક છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે જો આપણા જનીનો ખાલી એક બ્લ્યુપ્રિન્ટ છે તો પછી એ ઇમારતનો આર્કિટેક્ટ કોણ છે? કોણ નક્કી કરે છે કે આપણે ફાઇનલી કેવા બનીશું? શું એ આપણો ઉછેર છે, આપણી આસપાસનું વાતાવરણ કે પછી આપણા પોતાના નિર્ણયો? આ સવાલનો જવાબ વિચારવા જેવો છે.